તો સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે તેવું અલ્પેશ ઢોલરિયાનું કહેવું છે। કોઈએ ગોંડલની બેઠક માટે લાડ ટપકાવવાની જરૂર નથી। બહારના લુખાઓએ ગોંડલની સીટ માટે લાડ ટપકાવવી નહીં તેવું પણ તેમણે જણાવ્યું। જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે તેવું પણ તેમણે કહ્યું। જે લોકો ગોંડલને મિર્ઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે તેવું પણ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું છે। તો સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા પ્રમુખનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું છે કે ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે। કોઈએ ગોંડલની બેઠક માટે લાડ ટપકાવવાની જરૂર નથી તેવું પણ તેમણે કહ્યું છે। બહારના લુખાઓએ ગોંડલની સીટ માટે લાડ ટપકાવવી નહીં તેવું કહ્યું છે। જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે તેવું નિવેદન પણ અલ્પેશ ઢોલરિયાએ આપ્યું છે। તેમણે એ પણ કહ્યું છે કે જે લોકો ગોંડલને મિર્ઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે। આ નિવેદન પણ અલ્પેશ ઢોલરિયા દ્વારા આપવામાં આવ્યું છે। દીકરાની જેમ રહી છે। ઘણાએ અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી। એટલે ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે। અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાના નથી ભાઈ। તમે મીડિયા સામે કયો આપણે બધા એક છે, કોઈ વિવાદ છે, કોઈ થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે। એટલે બહારના જે લુખાઓને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયણા આવીને અહીંયા પૂછજો અમને। એટલે ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજા અમને બેહાર્યા છે। તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે। અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે, અહીંયા અમે બધા એક છે રહેવાના છે। અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની એ ટ્રાય કરવા લડવા આવી જાય કેટલી વીએ હો થઈ ને અમે બતાવશું। આ ગોંડલ શાંતિનું પ્રતીક છે। એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી। અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે। એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે। જેને હજી ટ્રાય કરવી હોય કરી લેજો। અમે એક હતા અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે। તો આ નિવેદન ભાજપ જિલ્લા પ્રમુખનું તેમણે એ કહ્યું છે કે ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે। ખુલ્લેઆમ તેમનું આ નિવેદન છે અને તેમણે એ પણ કહ્યું છે કે કોઈએ ગોંડલની જે બેઠક છે તે માટે લાડ ટપકાવવાની જરૂર નથી। જે બહારના લુખ્ખા તત્વો છે તેમણે ગોંડલની સીટ માટે લાડ ટપકાવવી નહીં તેવું જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું કહેવું છે। જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। તેમણે એ પણ કહ્યું છે કે જે લોકો ગોંડલને મિર્ઝાપુર ગણાવે છે તે તમામ આવારા તત્વો છે તેવું પણ તેમનું નિવેદન છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, જે પ્રમાણે એક મહત્વનું નિવેદન જિલ્લા ભાજપ પ્રમુખનું અત્યારે સામે આવ્યું છે, તેમણે એ કહ્યું છે અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને લઈને તેમણે સમર્થન તો આપ્યું છે પરંતુ તેની સાથે સાથે અનેક કટાક્ષ પણ તેમણે કર્યા છે। તેના વિશે ડિટેલમાં જાણકારી। ચોક્કસથી જે પ્રમાણે એક તરફ ગોંડલનો જે વિવાદ ચાલી રહ્યો છે
બે સગીરો વચ્ચે જે માથાકૂટ સર્જાઈ હતી અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ સામ સામે આવી ગયા હતા. બંને સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ વિવાદ છે તે વકર્યો હતો. જોકે આ વિવાદ મામલે આજે સમાધાન થયું છે. બંને પરિવારોને સાથે રાખીને પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે. સંમેલન બોલાવવામાં આવ્યું હતું. ગોંડલ ખાતે આજે સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આમાં રાજકોટના જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. જે પ્રમાણે અલ્પેશ ઢોલરિયા છે તે કહી રહ્યા છે કે ગોંડલ જ છે તે ભવિષ્યમાં એટલે કે આગામી ધારાસભ્ય છે તે ગોંડલ ગણેશ છે તે બનશે. એટલે કે ગોંડલના જે વર્તમાન ધારાસભ્ય છે ગીતાબા જાડેજા તેમનો પુત્ર છે ગણેશ ગોંડલ તે ધારાસભ્ય બનશે તે પ્રકારનું નિવેદન છે તે અલ્પેશ ઢોલરિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એક તરફ જે ગોંડલની સીટને લઈને જે વિવાદ છે તે મામલે પણ અલ્પેશ ઢોલરિયાએ ક્યાંક ને ક્યાંક વાત કરી છે કે ગોંડલની જે વિધાનસભા બેઠકની સીટ છે તેના માટે જે લોકો લાલ ટપકાવી રહ્યા છે તેમને ચેતવણી આપી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રમુખ છે રાજકોટ જિલ્લા પ્રમુખ છે અલ્પેશ ઢોલરિયા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. એક તરફ આખો વિવાદ છે તે ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગણેશ ગોંડલ અને તેના માણસો છે તે વિવાદમાં આવી રહ્યા છે. ગોંડલના જે જાટ પરિવારનો યુવાન છે શંકાસ્પદ તેનું મોત થયું છે અને ગણેશ ગોંડલ અને તેના માણસોનું નામ છે તેમાં આવ્યું હતું ને આ બધાની વચ્ચે હવે જે મોટું નિવેદન છે તે અલ્પેશ ઢોલરિયા છે તેનું સામે આવ્યું છે. જે પ્રમાણે તેઓ વાત કરી રહ્યા છે કે ગણેશ ગોંડલ છે તેઓ આગામી ધારાસભ્ય બનશે. એટલે કે ક્યાંક ને ક્યાંક ફરી જે રાજકારણની વાત છે તે ચર્ચામાં આવી રહી છે. એક તરફ હજુ વિધાનસભાની ચૂંટણીની વાર છે એવામાં આ બધા વિવાદો થઈ રહ્યા છે. વિવાદોમાં પણ ગણેશ ગોંડલનું નામ ઉછળી રહ્યું છે તેના માણસોનું નામ ઉછળી રહ્યું છે. બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ છે તે ખુલ્લું સમર્થન ગણેશ ગોંડલને કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તેમને બાપ ગણાવ્યો છે. એટલે કે અલ્પેશ ઢોલરિયાએ તેમને પિતા સમાન ગણાવ્યા છે. બીજી તરફ જે નિવેદન આપ્યું છે કે ગણેશ ગોંડલ છે તે જ ગોંડલના ધારાસભ્ય બનશે. આ પણ પ્રકારનું નિવેદન છે તે પણ એક જાહેર કરવામાં આવ્યું. સમગ્ર વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક વકર્યો હતો. આપ સીધા જે કહી શકાય છે કે આપણે અહીંયા જે ગોંડલ ખાતે આવ્યા હતા અને સંમેલનમાં પણ જે પ્રમાણે નિવેદનો થયા છે પાટીદાર સમાજના લોકો પણ અહીંયા સંમેલનમાં ઉપસ્થિત હતા. સાથે સાથે ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત હતા. જયરાજસિંહ જાડેજા પણ અહીંયા હાજર હતા. સાથે સાથે ભાજપના પણ કેટલાક દિગ્ગજો છે નેતાઓ છે તેઓ પણ હાજર હતા. આ બધાની વચ્ચે જ જે અલ્પેશ ઢોલરિયા છે તેમના દ્વારા આ પ્રકારનું નિવેદન છે તે જાહેર કરવામાં આવ્યું છે કે ગોંડલ ગણેશ આગામી ધારાસભ્ય છે તે ગણેશ ગોંડલના બનશે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે વિવાદ છે એક તરફ ગણેશ ગોંડલ વિવાદિત છે તે પણ સ્પષ્ટ છે જે પ્રમાણે તેમનું નામ સામે આવ્યું છે અને બીજી તરફ હવે અલ્પેશ ઢોલરિયા છે તેઓ ખુલ્લું સમર્થન કરી રહ્યા છે. ધારાસભ્યની જે વાત છે તે કરી રહ્યા છે. એટલે કે હજુ વિધાનસભાની ચૂંટણી બાકી છે. પેલા ગણેશ ગોંડલનું નામ ફરી એક વખત ધારાસભ્ય માટેનું સમર્થન છે તે જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગોંડલની સીટ ઉપર જે પ્રમાણે કાવા દાવા થઈ રહ્યા છે તેને લઈને જિલ્લા પ્રમુખો દ્વારા આ પ્રકારનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આખા વિવાદની વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ કક્ષાએથી જે નેતાઓ છે તે અહીંયા ગોંડલ ખાતે આવ્યા હતા. ગોંડલના જે પીડિત પાટીદાર સગીર છે અને હાલ ફોન લાઈન પર રાજુભાઈ સખિયાની પાટીદાર આગેવાન આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ સ્વાગત છે સૌથી પહેલા તો બીટીવી ન્યૂઝમાં. રાજુભાઈ આજે જે પ્રમાણે પત્રકાર પરિષદ કરવામાં આવી અને ભાજપ જિલ્લા પ્રમુખ જે અલ્પેશ ઢોલરિયા તેમના દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું. ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે અને આજે ઘણા બધા પાટીદાર લોકો પણ આ સંયુક્ત પત્રકાર પરિષદમાં હાજર હતા. જે નિવેદનો સૌથી પહેલા તેમણે આપ્યા છે મુદ્દે આપની પ્રતિક્રિયા. જી નમસ્કાર. હવે એ તો ગોંડલની જનતાએ નક્કી કરવાનું કે કોને ધારાસભ્ય બનાવવો. કોઈ પક્ષ પાર્ટીએ મેન્ડેટ આપવાથી કોઈ ગોંડલની જનતા છે એની જે મૌલિક અધિકાર છે એ કઈ કોઈને સોંપી નહીં દે. બીજું કે ગોંડલની ગુંડાગીરી ટૂંક સમયમાં ખતમ થઈ રહી છે એ વસ્તુ હકીકત છે. એટલે ગુંડાગીરીની વ્યાખ્યામાં જો ગણેશ આવતો હોય ને તો એ અહીંયા છે નહીં, એ જવાનો છે જેલમાં. જી બિલકુલ રાજુભાઈ, આભાર જોડાવા માટે.
તો જે પ્રમાણે અલ્પેશ ઢોલરિયા જેમનું આ નિવેદન સામે આવ્યું, સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં જયરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા અને સંવાદદાતાએ પણ જે પ્રમાણે જાણકારી આપી, પાટીદાર સમાજના લોકો પણ એ સમયે હાજર રહ્યા હતા, ભાજપના દિગ્ગજ ચહેરાઓ પણ આ સમયે હાજર રહ્યા હતા અને જાહેરમાં ભાજપ જિલ્લા પ્રમુખે આ મોટું નિવેદન આપ્યું છે. અલ્પેશ ઢોલરિયાએ આ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એ કહ્યું છે કે ગોંડલની જે સીટ છે તેની પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. તેમણે એ કટાક્ષ પણ કર્યા છે અને પ્રહારો પણ કર્યા છે કે કોઈએ ગોંડલની બેઠક માટે લાડ ટપકાવવાની જરૂર નથી. તેમણે એ પ્રહારો પણ કર્યા કે જે બહારના લુખા છે તેમણે ગોંડલની સીટ માટે લાડ ટપકાવવું નહીં. તેમણે આ પ્રહારો પણ આ સંયુક્ત પત્રકાર પરિષદ દ્વારા કર્યા. હાલ ફોન લાઈન પર કોંગ્રેસ નેતા હેમાંગભાઈ વસાવડા જોડાયા છે. હેમાંગભાઈ, સ્વાગત છે સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં. હેમાંગભાઈ, સૌથી પહેલા તો આજે ભાજપ જિલ્લા પ્રમુખનું એક મોટું નિવેદન સામે આવે છે, સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવે છે અને છેલ્લા કેટલાય સમયથી ગણેશ ગોંડલ સતત ચર્ચામાં રહ્યા છે અને અલ્પેશ ઢોલરિયા કે જે ભાજપના જિલ્લા પ્રમુખ છે તે એવું નિવેદન આપે છે કે ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે અને બહારથી કોઈ લુખ્ખા તત્વો આવે છે તો તેમણે લાડ ટપકાવવાની જરૂર નથી. જાહેરમાં સૌથી પહેલા તો આવું નિવેદન આપવું, સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા. શીર્ષબંધ પક્ષ કહેવાય છે અને એના જિલ્લા પ્રમુખે તમામ સંસ્થાગત ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ, એના પ્રમુખ, ગુજરાતના પ્રમુખ તમામની આબરૂના લીરા ઉડાડતું આ નિવેદન કર્યું છે. હવે લોકો દાવો કરી શકે નહીં કે વી આર વિથ ડિફરન્ટ. જી હેમાંગભાઈ, સાથે અહીંયા સવાલ એ પણ છે કે જ્યારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવે અને તે સમયે આવું જાહેરમાં નિવેદન આપવામાં આવે અને એવા સમયે કે જ્યારે ગણેશ ગોંડલ કે જે ઘણા બધા વિવાદોથી ઘેરાયેલા છે, એ મુદ્દે આપનું શું કહેવું છે? નહીં, ગણેશભાઈની આસપાસ ઘણા વિવાદ છે જે મેં માધ્યમોમાં જોયેલા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ સંપૂર્ણપણે આંતરિક બાબત છે. અને મેં જે કીધું કે જિલ્લા પ્રમુખ જો આગામી ચૂંટણીની ટિકિટો જાહેર કરે તો ભારતીય જનતા પાર્ટીમાં છે એવી વાત કોઈને જડે ઉતરે નહીં. ભારતીય જનતા પક્ષની તમામ દિલ્હી સુધીની કેન્દ્રીય નેતાગીરીના આબરૂના જ લીરા ઉડી ગયા છે. જી બિલકુલ, આભાર હેમાંગભાઈ જોડાવા માટે. તો જે પ્રમાણે હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસ નેતા જોડાયા હતા અને તેમણે એ કહ્યું છે કે ગુજરાત ભાજપની આબરૂના ધજાગરા કરતું આ નિવેદન છે. તેમણે સ્પષ્ટપણે આ વાત કહી છે કારણ કે જે પ્રમાણે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જાહેરમાં એક નિવેદન આપવામાં આવ્યું તેને લઈને કોંગ્રેસ પણ હવે પ્રહાર કરી રહી છે. સંયુક્ત પત્રકાર પરિષદમાં આ નિવેદન જાહેરમાં આપ્યું છે એટલે તેને લઈને હવે એક તરફ પાટીદાર અગ્રણીનું પણ નિવેદન આપ્યું અને હવે કોંગ્રેસ દ્વારા પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે. એક તરફ અલ્પેશ ઢોલરિયા એવું કહી રહ્યા છે કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાશે, વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે ગણેશ ગોંડલ ધારાસભ્ય બનશે. પગે લાગવાના વિડીયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાના નથી ભાઈ. તમે મીડિયા અમે કયો આપણે બધા એક છે, કોઈ વિવાદ છે, કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એટલે ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે,
અહીંયા અમે બધા એક સહી રહેવાના છે અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની ઈ ટ્રાય કરવા લડવા આવી જઈજો કેટલી વીએ હો થઈ ને અમે બતાવશું. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી. અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે. એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે. જેને જે ટ્રાય કરવી હોય કરી લેજો. અમે એક હતા સહી અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે. તો અલ્પેશ ઢોલરિયાએ એ પણ કહ્યું છે કે અમે એક હતા, એક છીએ અને આગામી સમયમાં પણ એક રહીશું તેવું પણ તેમણે આ સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે આ નિવેદન આપ્યું છે. ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય ને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે. બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે. બધાએ બંને પક્ષને સમજાવ્યા છે. બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હવે જયારે મતદાન કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે. આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો. જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે. એટલે વિશેષ વાત નહીં કરતા. આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરોઅંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું. અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું. અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થાય અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું છું.